જો આપણે સોલ્યુશન લાવીએ છીએ, આપણે સ્થિતિઓના સોલ્યુશન લાવીએ, કારણ કે હવે બોસને તો સીધા તો મારી શકાય એમ છે નહીં. હવે શું કરવાનું? શું કરવાનું? અને બોસને બી ખબર છે કે જ્યાં સુધીથી એ વ્યક્તિ અંદરથી ડબલ પર્સનાલિટીમાં જીવશે, જેવો છે એવો ખાલી નહીં થાય, તો એ જેની પાસે જે છે એવું આપશે. એ પોતે જ અંદરથી ઝેરથી ભરેલો છે, તો સામેવાળાને ઝેર જ પીરસવાનો છે. તો સંવાદ એટલે સમાન ભાવથી કરેલી વાત, જેમાં બંને વ્યક્તિઓ એકબીજાને સંપૂર્ણ રીતે સાંભળે છે અને સાંભળ્યાના અંતે બંને એક નિર્ણય ઉપર જાય છે અને નિર્ણય બંનેને સ્વીકૃત હોય છે. જે મારી સ્વીકૃતિમાં નિર્ણય છે એ જ પ્રમાણે હું જીવી શકું છું. મારી સ્વીકૃતિમાં નથી ત્યાં હું યંત્ર બની જાઉં છું, ત્યાં હું માનવ નથી. મારે આજે લેક્ચર નહોતું લેવું અને ગિરીશ સરે કીધું અને લેવું પડ્યું. મારી સ્વીકૃતિ નથી એટલે હું ક્લાસમાં જઈને ટાઈમ પાસ કરીશ. આ ઘટના ઘટે. મારી સ્વીકૃતિ નથી અને મારા સાસુએ મને કંઈક કીધું, પણ મારી સ્વીકૃતિ નથી, નહીં આવી સાડી ના લેવાય, આવી સાડી લેવાય, આવી સાડી સારી લાગતી હશે. મારી સ્વીકૃતિ નથી એટલે એ વસ્તુ મારા અંદર રહેવાની જ છે. પણ જો મને નથી સારી લાગતી તો હું મમ્મીને વાત કરું, મમ્મી આવું છે, આવી રીતે હોઈ શકે. મમ્મી કે આ છે. તમને મમ્મીના ને જે પુત્રી અને માના જે સંબંધો છે એ સ્વીકૃત નથી, તમને વસ્તુઓ જ સ્વીકૃત છે. તમારા સંબંધો બી તમારા, એટલે મીન્સ કે હું બ્લેમ નથી કરતો, આપણી જનરલ કમ્યુનિટીની વાત કરું છું. હું કહું એટલે તમારા એટલે એના અંદર આખી બધી માનવ જાત આવી ગઈ. આપણને શબ્દ વાપરીએ વધારે બેટર છે કે આપણને વધારે વસ્તુઓ સાથેના સન્માન છે. હું કોઈના ઘરે જઉં અને કોઈ મારા બાળકને 500 રૂપિયા આપે તો એ મારા માટે સન્માનિત થઈ જાય છે. કોઈ મારા દીકરાના માથે હાથ ફેરવે છે તો એ સન્માનિત નથી થતો. આવું સમાજમાં આપણે શીખ્યું છે. પૈસા આપે એટલે એ સન્માનિત. જે મોટી ગાડીમાં આવે એ સન્માનિત, નાની ગાડી એક્ટિવા લઈને આવે એ સન્માનિત નહીં. સમાજે આપણને ચિત્ર જેવું બતાવ્યું છે એવું આપણે જોયું છે, એમાં આપણો કોઈ વાંક નથી. એટલે પોતાના ઉપર કોઈ બોજો નાખ્યા વગર શાંતિથી આ વસ્તુને સાંભળી શકાય એવી છે. તો સંવાદ એટલે જેના અંતે મને કોઈ કન્ક્લુઝન મળે છે. આ બંનેમાં નો કન્ક્લુઝન. હવે મારે લાઈફમાં બહસ કરવી છે કે સંવાદ કરવો છે કે આપણે ડિસાઈડ કરવા. દુનિયાના તમામ ઝઘડાઓ, તમામ યુદ્ધો નું કારણ બહસ છે. આજે રશિયા અને યુક્રેન વચ્ચે બી ઝઘડો થયો, એનું કારણ કોઈ શસ્ત્રો નથી, એનું કારણ ખાલી આ બહસ છે. એકની વાતને બીજા વ્યક્તિના ઈગો સાથે ઈગો ટકરાય છે. હવે ઈગો એટલે શું એ બી પ્રશ્નો ઉભા થાય પાછો. હું પણ તો હું લાઈફમાં જે કરું છું ખરેખર હું પણ માટે કરું છું કે હું જે છું એના માટે કરું છું. તો ખાલી મેં આ મુદ્દો એટલા માટે મૂક્યું કે અત્યારે આપણે જે વાતચીત કરશું એમાં સંવાદ થશે, બહસ નહીં થાય, ગપસપ નહીં થાય. આ કોઈ ટાઈમપાસ નથી. લાઈફના કેટલાય વર્ષો આપણે બગાડ્યા છે, બરાબર છે. હજી સુધીથી લાઈફમાં નિરંતર સુખ મને મળ્યું નથી. મારી ક્લેરિટી આવી જ નથી. હું આજે આ વિચારું છું, કાલે બીજું વિચારું છું, પછી ત્રીજું વિચારું છું. એમ કરતાં કરતાં અત્યારે જનરલી એક સરસ કિસ્સો પેલા સોમભૈયાએ વાત કરી હતી, પછી હું મારું ઇન્ટ્રોડક્શન નાનું આપી દઉં કે आपने लाइफ में क्या पाया? तो कि पहले किराए के मकान में रहते थे, फिर एक फ्लैट लिया, फिर दूसरा फ्लैट लिया और तीसरे फ्लैट में हम फ्लैट. जीवन છે પૂરું તો થશે ને. એવું બી બને કે ભાઈ પહેલો ફ્લેટ છે એના ઉપર કોઈએ બીજો લીધો, બીજી પ્રોપર્ટી લીધી, પહેલા ઉપર કોઈએ કબજો કરી નાખ્યો, પણ એના ઉપર કેસ ચાલ્યો, લાઈફ પૂરી થઈ ગઈ, લાઈફનો એમ પૂરો. તો આપણી દોડ કંઈક આવી જ છે. આ મેળવી લીધું, પછી એન્ડ ઓફ ધ ડે ઓકે શરીર નાશવંત છે કે અમર રહેવાનું છે? આમાંથી કેટલાના શરીર એવા છે કે જે હજારો વર્ષો સુધી, કરોડો વર્ષો સુધી એઝ ઇટ ઇઝ રહેવાના છે? એ તો સત્ય છે ને, એને તો સ્વીકારીએ આપણે. ઓકે, તો આપણે અહીંયા જે પણ ચર્ચા થાય છે એમાં સંવાદ આપણે હાથમાં લઈશું અને આપણે એકબીજા સાથે ચર્ચા કરશું. સંવાદ ત્યારે જ થશે જ્યારે તમે કંઈક તમારી વાતની રજૂઆત કરશો અને હું કંઈક મારી વાતની રજૂઆત કરીશ.
આપણે અસંમત થવાનો ટ્રાય કરવાનો. અસંમત થતા થતા જો સંમત થઈ જવું છું તો એ ક્રિયા છે, બાય પ્રોડક્ટમાં મને મળી ગઈ. મેં કોઈ વાત કરી, મેં આ તમને 3 પોઈન્ટ કહ્યા, બોલો આમાં અસંમત થવા જેવું હોય તો મને જણાવો. ટ્રાય કરો કે નહીં આવું ન હોય તો ચેક કરો. ચેક કરીને જે આઉટપુટ આવે છે તમે સ્વીકારી શકો છો. એ બી મરજી તમારી. સ્વીકારો ન સ્વીકારો એ પણ મરજી તમારી. તો અહીંયા જે આપણે ચર્ચા છે, કારણ કે આજે આ તો એક્ઝેક્ટલી સબ્જેક્ટ એવો છે કે જેના માટે ઓલરેડી 7 દિવસના પરિચય શિબિર થાય છે, હોલ ડે. આ તો ખાલી ઇન્ટ્રોડક્શન પ્રોગ્રામ કહેવાય ને એના માટે બી કલાક તો ખૂબ નાનો કહેવાય. છતાં બી આપણે બેસ્ટ ટ્રાય કરીએ, થોડા એટલા પોઈન્ટ ટચ કરીએ કે આપણને એટલી ખબર પડે કે યાર મિનિંગફુલ વસ્તુ છે, કંઈક વિચારવા જેવી તો છે. એનાથી વિશેષ આપણે બહુ, કારણ કે 7 દિવસની શિબિરના અંતે બી એટલી જ સમજ આવે કે યાર યસ આ વસ્તુ કંઈક કરવા જેવી છે. એટલે અત્યારે ખાલી એટલું થઈ શકે, કંઈક સમથિંગ વેલ્યુએબલ વસ્તુ છે કે જે ખરેખર પકડવા જેવી છે. ઓકે, અને એનાથી લાઈફ એટલી સહજ થઈ જાય છે જેની તમે કલ્પના નહીં કરો. મતલબ તમને બધાને તમારું લક્ષ્ય મળી જશે, અને માણસને એનું લક્ષ્ય મળી જાય પછી વિશેષ જોઈએ શું. અત્યારે આપણા લક્ષ્ય ટેમ્પરરી હોય છે, બધા બદલાતા રહેતા હોય છે. એની સામે મારું લક્ષ્યની ક્લેરિટી આવી જાય છે પછી મને લાઈફમાં 24/7 આઈ એમ હેપી. જેવી રીતે એક બાળક નક્કી કરે છે મારે 90% લાવવા છે, તો જ્યાં સુધી એ લક્ષ્ય ક્લિયર નથી થતું ત્યાં સુધી એ પ્રોસેસમાં છે, પ્રોસેસને એન્જોય કરી રહ્યો છે. કાં તો એન્જોય કરી રહ્યો છે, કાં તો એને રાતે 2 વાગ્યા સુધી જાગવું છે, તેને તકલીફ નથી પડતી, કારણ કે એની સામે એક લક્ષ્ય છે, એટલે હાર્ડવર્ક કરે છે. તો મને આ જીવન ઉપર કયું ફળ લાગશે એની ખબર જ નથી. મેં શરીર કેમ ધારણ કર્યું છે એની ક્લેરિટી નથી. એટલે કયું ફળ લાગવાનું છે ફળની ક્લેરિટી નથી. એટલે હું અલ્ટિમેટ દરેક વ્યક્તિ એક જ વસ્તુ શોધી રહ્યો છે કે મારે જવાનું છે ક્યાં, મારે મેળવવાનું છે શું, મારું લક્ષ્ય શું છે, આની ક્લેરિટી મને આવતી નથી. જે દિવસે ક્લેરિટી આવી ગઈ એ દિવસે બધા પ્રોબ્લેમ સોલ્વ, બધા પ્રોબ્લેમનું સોલ્યુશન તમારી પાસે છે. મારું ધ્યાન જવું જોઈએ, ખાલી ધ્યાન જાય એટલે પ્રોબ્લેમ સોલ્વ. તો જે અત્યારે આપણે જે જીવન વિદ્યા કહીએ છીએ, જીવન વિદ્યા નામ એનું જીવન વિદ્યા આપ્યું છે. અને આના જે પ્રણેતા છે એ આદરણીય નાગરાજજી છે, જેમને પોતાની એક યાત્રા છે એમની પોતાની. એના વિશે વધારે ચર્ચા નથી કરતો, પણ એમની જે યાત્રા છે એમાં એમને એવું મળ્યું કે એમને એમ લાગ્યું કે આખી માનવ જાતને આપવા જેવું છે. એમને જે રૂઢિગત વ્યવસ્થાઓ હતી એ પ્રમાણે જ એમને જે પતંજલિમાં કીધું છે ધ્યાન, ધારણા, સમાધિ, આ પ્રમાણેની એક સ્થિતિમાં પહોંચ્યા. અને એ સ્થિતિમાં પહોંચ્યા પછી એમને જે અસ્તિત્વને જોયું અને જે એમને જ્ઞાન થયું એ જ્ઞાન એમને વેચ્યું છે. આ જ્ઞાનની મજા એ છે કે આના અંદર કોઈ ધર્મ નથી, કશું જ નથી, કોઈ કંઠી નથી, કોઈ ચાંદલો કરવાનું કાંઈ જ નથી. આ માનવાનું એવું બી નથી. તમે ચેક કરો અને ચેક કર્યાના અંતે વેરીફાઈ થાય છે તો એના પ્રમાણે જીવો. પ્રમાણિત થવું કોને કહેવાય? લેબમાં એક પ્રેક્ટિકલ કરીએ આપણે, 1 વાર કર્યો, એક રિઝલ્ટ આવ્યું, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર, 10 વાર મેં પ્રેક્ટિકલ કર્યું અને જો રિઝલ્ટ સેમ આવે છે તો પ્રૂવ થઈ જાય છે. શું? પ્રમાણિત થઈ ગયું. હવે આને આપણે બાળકોને ભણાવી શકીએ. તો વાત એવી છે કે કોઈને, મેં જ્યારે સોમત્યાગીજીને સાંભળ્યા ત્યારે મને રિફ્લેક્ટ થયું, મને એમ થયું કે યાર સુંદર વસ્તુ છે. એમની જે વાતો કહી એ મારા જીવનમાં પ્રેક્ટિકલમાં આવી. પ્રેક્ટિકલમાં આવ્યા પછી મને એમ ફીલ થયું કે યાર ખરેખર આમ છે. તો એનો મતલબ પ્રમાણિત થઈ ગયું. આજે હું તમને તમારી સાથે અમુક સમયોનો સંવાદ કરું, અમુક સમય સુધીથી આ ટોપિકને લઈને ચર્ચા કરું અને તમારી લાઈફમાં ચેન્જીસ આવે છે તો એ પ્રમાણિત થઈ ગયું. તો જ માનવું ને, નહીં તો કથાઓ ઘણી સાંભળી છે આપણે, વાર્તાઓ બી ઘણી સાંભળી છે અને એવી રીતે સંભળાવવામાં આવી છે કે આપણે ચમત્કારમાં જ માનીએ છીએ. આપણને હમણાં કોઈ કીધું કે ભાઈ અહીંયા કોઈને
માતાજી આવી ગયા છે અને એ અત્યારે આશીર્વાદ આપે છે અને બધું સફળ થઈ જાય છે, નાળિયેર લઈને જવાનું છે, તો લાઈન લાગી હોય છે, પરસેવે રેપઝેપ થયા હોય તો પણ લાઈનમાં ઊભા રહીએ. ક્યાંક કોઈ જ્ઞાન આપતું હોય તો ત્યાં આગળ ક્યાં અત્યારે વાર છે, કોઈ મિનિંગફુલ વાત કરતું હોય ત્યાં આપણી પાસે ટાઈમ નથી. આપણે સીધું ઇન્સ્ટન્ટ ચમત્કાર જોઈએ છે. વાસ્તવિકતા એવી છે કે આ પૂરા યુનિવર્સમાં ક્યાંય ચમત્કાર છે જ નહીં. એ કોઈ ચોક્કસ નિયમ છે, કોઈના નોલેજમાં આવી ગયો છે બસ. જેવી રીતે હું ફિઝિક્સ ભણાવું છું તો ફિઝિક્સ મારા નોલેજમાં આવી ગયું. હવે તમને એમ લાગે કે આ સરે આ દાખલો કેવી રીતે ગણ્યો, કારણ કે તમે તો આર્ટ્સના સ્ટુડન્ટ છો. જેવી રીતે આર્ટ્સનો વિદ્યાર્થી પેલા સાયન્સની ફિઝિક્સની બુક ફેંકતો હોય તો એને એમ લાગે કે આ કેટલું ભારે ભણે છે, અને જ્યારે એ માણસ કોઈ નવું સાધન શોધી કાઢે તો પેલા માણસને ચમત્કાર લાગે. વસ્તુ એટલી છે કે એને એ વસ્તુનું નોલેજ આવી ગયું છે, એ વસ્તુની એને સમજ પડી ગઈ છે, એટલે બીજા વ્યક્તિ માટે ચમત્કાર થઈ જાય છે. અને એ વસ્તુ જે નથી સમજી શકતા એવી વસ્તુને લઈને ઘણા બધા બિઝનેસ બી થાય છે અને એનો ભરપૂર લોકો લાભ બી ઉઠાવે છે. કારણ કે મારા અંદરની જે બિલીફ સિસ્ટમ છે એના ઉપર વર્ક થાય છે. એ નહીં, હવે તો મલ્ટીનેશનલ કંપનીઓ આના પર કામ કરે છે. આ ગૂગલમાં ને એ બધામાં એક કોર્સ છે, હ્યુમન સાયકોલોજી રિલેટેડ કોર્સ છે, અને એ કોર્સની અંદર તમને માણસની સાયકોલોજી કેવી રીતે વર્ક કરે છે એના વિશે સ્ટડી હોય. એના બેઝ ઉપર એ લોકો મશીન બનાવે, એના બેઝ ઉપર તો તમને સોફ્ટવેર ડિઝાઇન કરે છે અને તમને ટ્રેપ કરવામાં આવે છે. તમારી સાયકોલોજી સમજીને તમને ટ્રેપ કરવામાં આવે છે. તમે જો પોતાની લાઈફને નથી સમજી શકતા તો તમે ટ્રેપ થઈ શકો છો, તમે ફસાઈ શકો છો. જેવી રીતે હું યુટ્યુબમાં મારે કોઈ શર્ટ લેવો છે, મેં શર્ટ એમેઝોન ઉપર સર્ચ કર્યો અથવા ગૂગલ ઉપર સર્ચ કર્યો, એકવાર જોઈ લીધો, મને ના ગમ્યો. હવે હું યુટ્યુબમાં જોઈ રહ્યો છું કંઈક વિડીયો મારા કામનો, વચ્ચે પોપઅપ થશે એના રિલેટેડ આઈટમો, બધી શર્ટ રિલેટેડ બધી આઈટમો અલગ અલગ કંપનીની ચાલુ થઈ જશે. અને પછી તમે ઓલરેડી મગજમાં એક વસ્તુ પડી જતી તમારી કે આ શર્ટ લેવાનો છે, એટલે તમે વિડીયો સાઈડમાં મૂકશો અને એ ટ્રેક ઉપર જતા રહેશો, ત્યાંથી બીજે, મતલબ તમે ટ્રેસ થઈ ગયા. હવે તમે નથી ચાલી રહ્યા, તમને કોઈક ચલાવી રહ્યું છે, તમને કોઈક ચલાવી રહ્યું છે. જે રીતે ગાયને તમે દોરી બાંધીને પાલતુ પ્રાણીને જેમ ચલાવો ને એમ તમે ચાલી રહ્યા છો, તમે કોઈના કંટ્રોલમાં છો, તમને ખ્યાલ નથી. અને આ થાય છે તો તમારી બિલીફ સિસ્ટમ ઉપર કામ થાય છે, પણ બિલીફ સિસ્ટમને હજી સમજ નથી. હું શાના માટે મારો જીવનનું લક્ષ્ય શું છે, આ જીવન ઉપર કયું ફળ લાગવાનું છે, એને મને ક્લેરિટી નથી, એટલે આ બધી ભૂલો થવાની બટ નેચરલ છે. તો જે એમને જ્ઞાન આપી અને જીવન વિદ્યા કહીએ છીએ, જીવન વિદ્યામાં જે એમને સાક્ષાત્કાર થયો, જે એમને દેખ્યું એની જ વાતો એમને કરી, અને એમને એક એવી સરસ મજાની અદ્ભુત વાત કરી છે કે જે આપણું સૌભાગ્ય કહેવાય કે આપણે આજે એ વાતને સાંભળીને સમજવા માટેના યુગમાં છીએ. અને મેં મારી લાઈફમાં નહીં, મારી સાથેના મારા ટીચર્સ, તમારી સાથે હું દર શનિવારે મારા ત્યાં 150 થી 200 ટીચર્સ છે, બધાની સાથે મારી વાતચીત થાય છે. એ લોકોના પણ શેરિંગ એવા છે કે સાહેબ ગુસ્સો આવતો બંધ થઈ ગયો, લાઈફમાં બધું એકદમ સિંક્રોનાઇઝ ચાલે છે. હજી તો શરૂઆત છે, સિંક્રોનાઇઝ થઈ ગયું છે. તમે ખાલી વધારે કંઈ ના કરો ને, આટલા 3 પોઈન્ટ ઉપર કામ કરો ને તો તમારી લાઈફ સિંક્રોનાઇઝ થઈ જાય. આગળની વાત તો આગળ. ખાલી સંવાદ કરવાની શરૂઆત કરશો ને તમે તમારા પરિવારમાં કે તમારા બાળકોમાં અથવા તમારા હસબન્ડ સાથે, ખાલી સંવાદ કરવાની સ્થિતિ સ્ટાર્ટ થશે ને તો એ તમારા ઘરના મોટા ભાગની સમસ્યાઓના સોલ્યુશન આવી જશે. તો મૂળ પ્રશ્ન આપણો એવો છે કે એક્ઝેક્ટલી मुझे क्यों जीना है और कैसे जीना है. આ બે મૂળભૂત ક્વેશ્ચન છે. જો આનો જવાબ મળી જાય છે તો કેસે તો ક્લિયર થઈ જાય છે. કોઈની પાસે જવાબ છે આનો? મુझे क्यों जीना है.
संवाद तो करવો પડશે ને. मुझे क्यों जीना है? લાઈફમાં જે મળ્યું છે એનાથી સંતોષ. ઓકે, સંતોષ કોઈ કે એટલે મારે માની લેવાનો? ઓકે, મને સંતોષ છે, થાય છે સંતોષ, આ વસ્તુ સ્ટેબિલિટીમાં મારે ચેક કરવાની. બરાબર છે, બરાબર, સરસ છે. સંતોષ એક સારો જવાબ છે. પણ ક્યો જીના હે તો ખાલી સંતોષ માટે જીવવાનું છે, તો એ એટલું ઓકે લાગે છે? તો સંતોષ તો જ્યાં છું ત્યાં છે જ. તો ખરેખર સ્થિતિ છે મારી, હું જ્યાં છું ત્યાં આઈ એમ હેપી. એક ચેક કરવાની વાત છે કે ક્યો જીના હે તો સંતોષ માટે જીવવાનું છે, બસ આટલું કોઈ કહી દેશે તમને તો તમને જવાબ મળી ગયો, મળી જાય છે જવાબ. બીજો પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે સંતોષ કેમ રાખવાનો? મને પ્રશ્ન ઉત્પન્ન થયો, સંતોષ કેમ રાખવા? હા, એવું થાય છે? થતું હોય તો જ સંતોષ, એ બી કન્ડિશન મુકાઈ ગઈ. તો એનો મતલબ મારા મત મુજબ તો થવાનું જ નથી, અને કાં તો થાય બી છે તો એનો મતલબ મારી તો ગાડી આમ 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 ચાલી જ જવાની. કોઈ વખત સંતોષ, કોઈ વખત અસંતોષ, કોઈ વખત સંતોષ, કોઈ વખત અસંતોષ. એની સ્ટેબિલિટી ખરી? ઓકે, મારે સ્ટેબિલિટી, મારી ડિમાન્ડ શું છે? સ્ટેબિલિટીની ચેક શાની છે? બેટા પેલું આપને આઈપેડ આપને. મારી સ્ટેબિલિટી શાની છે? હું ઈચ્છું છું શું? મારી ચાહત શું છે? આપણા બધાની કોઈ ડિમાન્ડ છે ખરી? જે હોય મને કહી શકો, આપણે એના અંદર ક્વેશ્ચનિંગ કરીએ. કારણ કે અત્યારની સ્થિતિઓ બધી કેવી છે ખબર છે? કે અચાનક એવી ઘટના ઘટી, અચાનક. જે રીતે આજે હું અહીંયા આવ્યો, એ ઘટના છે. મને આવ્યા પછી તમારા મનમાં ક્વેશ્ચન્સ આવા ડેવલપ થયેલા હશે કે સર કેમ આવ્યા હશે, ગિરીશભાઈ કેમ આવ્યા હશે. ઓકે, એમનો કંઈક લાભ હશે, એમનો કંઈક લાભ તો હશે જ. ઓકે, એમનો લાભ નહીં હોત કંઈ વાંધો નહીં, સિદ્ધાર્થ સરના મિત્ર છે તો સિદ્ધાર્થ સરનો કંઈક લાભ હશે. કાં તો એવી કંઈક વાત કરવા આવ્યા છે કે જેનાથી એમનું બધું સારું ચાલી જાય ને આપણું બધું ઠીક. કેમ થાય ને? આવું મગજમાં આવે જ, હું ના પાડું તો આવે જ. જેવી રીતે તમારા ત્યાં સિદ્ધાર્થ સર કદી નથી આવતા અને એક દિવસ મીઠાઈનો ડબ્બો લઈને આવ્યા અચાનક, તો પહેલું જ મારા માઇન્ડમાં શું સ્ટ્રાઇક થાય છે? હા આવો સર, બરાબર છે, પણ અંદર શું ચાલી રહ્યું છે? કેમ આવ્યા? એમનો કંઈક લાભ હશે. તો મારા એંગલ જ એવા ડેવલપ થઈ ગયા છે. મને મનમાં હંમેશા એ ટાઈપનો એંગલ જ ડેવલપ થાય છે કે કોઈ માણસ કંઈ પણ કામ કરે છે તો એના પાછળ કોઈ એનો સ્વાર્થ જોડાયો છે. અને એંગલ બી રાઈટ છે, એંગલ રાઈટ છે. પણ જે માણસની જેટલી ક્ષમતા હશે ને એટલું એ લઈ શકશે. જે રીતે આજે હું તમારી સાથે વાત કરવા આવ્યો છું, તો જેવી રીતે હું નહીં, બીજા કેટલા લોકો પ્રબોધકો છે એ આખા ઇન્ડિયામાં ફરે છે વિધાઉટ સિંગલ પેની, એક સિંગલ રૂપીઝ લેતા નથી. 7 દિવસ સુધીથી રહે, તમારા વચ્ચે રહે, તમને જ્ઞાન આપે અને પછી નીકળી જાય. તો આજના જમાનામાં તો બધું મિરેકલ લાગે યાર. કોઈ માણસ એમનો સ્વાર્થ વગર કેવી રીતે આવે? પણ એમનું જે પેમેન્ટ છે, પેમેન્ટ આપણે જજ નહીં કરી શકીએ એવું પેમેન્ટ છે. આજે હું તમારી વચ્ચે આવ્યો છું, એઝ અ સ્ટુડન્ટ આવ્યો છું. એક ટીચર જ્યારે સ્ટુડન્ટ બનીને કામ કરે છે ત્યારે એક ગ્રેટ ટીચર બને છે. એની લર્નિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જાય છે, એ દિવસથી એ ટીચરની સ્વીકૃતિ ખતમ થઈ જાય છે.
તમારે ક્લાસમાં બેસ્ટ ટીચર બનવું હોય તો એક જ વસ્તુ છે, તમારા સબ્જેક્ટ્સનું લર્નિંગ તમારી પાસે સતત રહેવું જોઈએ. શીખવાની ક્રિયા તમારી સ્ટોપ થઈ એનો મતલબ શીખવાડવાની ક્રિયા સ્ટોપ થઈ ગઈ. શીખવાડવાનું કંઈ હોતું જ નથી, શીખવાનું જ હોય છે. શીખતા શીખતા એ અપાઈ જાય છે. એટલે ક્રિયા તો શીખવાની જ હોય છે, શીખવાડવાની ક્રિયા હોતી નથી. જેને આપણે એમ કહીએ છીએ હું ક્લાસમાં જઈને ભણાવું છું, તમે ભણાવતા નથી. તમે જે છો એ જ વ્યક્ત થઈ રહ્યા છો. જો તમે શીખી રહ્યા છો તો તમે જેટલા એડવાન્સ થાવ છો એ એડવાન્સ લેવલનું બાળકને ટચ મળી જ જાય છે. તમારે એને હોશિયાર બનાવવાનો નથી હોતો, તમારે હોશિયાર બનવાનું હોય છે. તમે હોશિયાર બની ગયા એટલે તમારું બાળક બટ નેચરલી બની જ જશે. પણ મારો ભ્રમ છે કે હું ભણાવું છું. હું અત્યારે જેટલા શબ્દો બોલું છું એનું રિફ્લેક્શન મારા અંદર થાય જ છે. અને રિફ્લેક્શન જ મારું ટેસ્ટિંગ છે, અને એ જ મારી લર્નિંગ પ્રોસેસ છે. હું ક્લાસમાં કોઈ કન્સેપ્ટ ભણાવું છું તો એ જ મારી લર્નિંગ પ્રોસેસ છે. એ વખતે મારા અંદર રિફ્લેક્ટ થાય જ છે કે હું સાચું બોલી રહ્યો, ખોટું બોલી રહ્યો છું, હું ગોખેલું બોલી રહ્યો છું, સમજેલું બોલી રહ્યો છું, મેં અભ્યાસ, મારી પાસે એનો જવાબ છે કે નહીં, કે હું બાળકને ગોળ ગોળ ભમાવી રહ્યો છું, એ મને ખબર છે. જો મારી પાસે જવાબ નથી તો હું નોર્મલી શું કરું છું કે બાળકને તો આમે ક્યાં ખબર છે, એટલે હું એને મારી ઇજ્જત સચવાઈ જાય. બાળક એવું ના કહી દે કે યાર આ એમને તો કંઈ આવડતું નથી, એટલે હું એને ગોળ 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 ભમાવું છું. એટલે છોકરાને છેલ્લે તો ખબર પડી જ જાય કારણ કે સત્ય છુપું રહેતું નથી. આજે એને તમે ગોળ ગોળ ભમાઈ શકશો, એને કોઈક તો વ્યક્તિ એવો મળી જ જશે કે જે એને સાચી દિશા આપશે, અને ત્યારે એને રિયલાઇઝ થશે કે આ ટીચરે મને જે તમારું સન્માન રાખ્યું હતું ને સન્માન એકદમ ખતમ થઈ જશે. એના કરતાં બેટર ઓપ્શન છે સ્વીકારી લેવા. હા બેટા આપણે કાલ જોઈ શકીએ છીએ, મારા બી ધ્યાનમાં નથી પણ હું જોઈને કહીશ તને, સિમ્પલ. પણ હું સ્વીકારી નથી શકતો. જો સ્વીકારવાની વૃત્તિ આવી જાય તો ત્યાં આગળ સંવાદ થાય. પણ જ્યાં સ્વીકારતો નથી ત્યાં મારો ઈગો છે. મારો ઈગો છે ત્યાં સુધીથી હું સાચી વસ્તુ પીરસી શકવાનો નથી. હું સહજ છું તો જ હું સાચી વસ્તુ આપી શકીશ. તો પહેલી વાત એ છે કે ભાઈ કોઈ અચાનક મીઠાઈ ડબ્બો લઈને આવે, મારા મનમાં ક્વેશ્ચન્સ કેવા ડેવલપ થયા. મને સેમ એવા ક્વેશ્ચન્સ ડેવલપ થતા હતા જ્યારે હું ઘણીવાર આપણે સ્કૂલ ખરી, સ્કૂલ મસ્ત ચાલે, ફિઝિક્સ ટીચર તરીકે બી સારા બધા ઘણા બધા છોકરાઓને ભણાય, ઘણા બધા છોકરા મેડિકલમાં ગયા, બધું થયું, સ્કૂલ બી સરસ ચાલે. બીજો કોઈ મિત્ર મળે તો એમ કે સાહેબ તમે કેટલા સક્સેસફુલ છો. હવે સ્વાભાવિક વસ્તુ છે તો કે કારણ હમણાં જો હું મારાથી ઉપરવાળાને જોઉં તો જેની પાસે, મારી પાસે 3000 સંખ્યા છે, હું 10,000 સંખ્યાવાળી સંસ્થાને જોઉં તો મને એમ થાય હું દુઃખી. નીચેવાળાને જોઉં તો હું સુખી. એટલે હું મારા સુખના અને દુઃખના પેરામીટર કેવા નક્કી કરું છું. ઘણા લોકો આવા એક્ઝામ્પલ આપે કે તમે બહુ દુઃખી હો ને બેટા તો તું જો રોડ ઉપર બિચારો ગરીબ છે ને ખાવા મળે છે, કેટલો દુઃખી છે, તું એનું દુઃખ જો એટલે તું સુખી થઈ જાય. તારાથી નીચેની કેટેગરી વાળાને તું જો એટલે તું સુખી રહીશ. એનું નામ સંતોષ એમ. અને આપણે કહી શકીએ કે મને સંતોષ થયો. કેમ? કારણ કે મેં મારા કરતાં દુઃખી આત્માને જોઈ લીધી. એ સાચો ઈલાજ છે? એનો કોઈ એન્ડ છે? લાગે છે એવું કે એનો એન્ડ છે કોઈ? તો મારું ખુશ રહેવું હજી પણ બહાર છે, પરપ્રભાવિત છે, મારું જીવન પરપ્રભાવિત છે, હું સ્વપ્રભાવિત નથી. ત્યાં સુધીથી આ સમસ્યાઓનો ક્યારે એન્ડ આવવાનો જ નથી. તો મારા મનમાં એવા ઘણા બધા ક્વેશ્ચન હતા. હું ઘણી વાર સોફા પર એમને બેઠો હોઉં ને તો ભલે રિઝલ્ટ સારું આવ્યું, બધું સારું આવ્યું હોય, તો મને એમ થાય કે સારું લાઈફમાં કરવાનું શું એમ. આ 3000 છોકરા, પછી 6000, પછી 10,000, આવી 5 ઇન્સ્ટિટ્યૂટો, 10 ઇન્સ્ટિટ્યૂટો, પછી એન્ડ ઓફ ધ ટાઈમ ટપકી જવાનું. ટપકવાનું તો ફાઇનલ છે જ. એને તો હું નહીં ઝુકલાઈ શકું, તમે નથી ઝુકલાઈ શકવાના. એને તો કોઈ એના સાથે અસંમત થઈ શકે તો મને કહો. તો લાઈફમાં આ જ કરવાનું છે, આનું નામ જીવન. એટલે ત્યાં આ ક્વેશ્ચન છે ને એટલો બધો મને હેઝિટેટ કરે કે મને પોતાને અંદરથી એટલો નર્વસ કરે. અને જનરલી આ વસ્તુ આપણને સમાજમાં દેખાય છે કેવી રીતે ખબર છે? તમે કોઈ સાયકોલોજીસ્ટ પાસે જાઓ તો સાયકોલોજીસ્ટ શું કરે ખબર છે? જે માનસિક રોગી કોને કહેવાય નોર્મલી?
માનસિક રોગીના અંદર સ્થિતિ જનરલી કેવી ડેવલપ થતી હોય? આમ વિચારીએ ટેમ્પરરી, આપણા સમજ પ્રમાણે. માનસિક રોગી એટલે એની થોટ પ્રોસેસ એક વિચાર ઉપર ચોંટી ગઈ હોય, પછી એ રિપીટ થતા કરે અને પછી ખબર ના પડે, એકનું એક બોલ બોલ કરે, એકનું એક બોલ બોલ કરે, એની થોટ પ્રોસેસ એક જગ્યાએ સ્થિર થઈ ગઈ છે. એટલે શું કરે છે? સતત એના ટેન્શનમાં રહે છે. જે રીતે કોઈ બાળકને ટકા નથી આવતા, 90% વિદ્યાર્થી હોય અને બહુ ઓછા ટકા આવે છે, તો બસ એ હવે ચોંટી ગયું છે કે મારે 90% નથી આવતા, નથી આવતા, નથી આવતા. શું કરવું પડે એને યાદ આવતું નથી. બસ આ થોટ પ્રોસેસના કારણે સતત પછી કેવો થઈ જાય છે? ડિપ્રેશનમાં આવે. ડિપ્રેશનમાં આવે એટલે તમે એને કોઈ ડોક્ટર પાસે લઈ જાઓ. ડોક્ટર શું કરે? ઊંઘવાની દવા આપે. પણ તકલીફ એ છે કે ઊંઘમાં પણ વિચારો તો બંધ નથી થતા. થાય છે ભાઈ? પછી બીજું શું કરે કે ભાઈ આને છે ને 2-4 એક્ટિવિટી બંધાવી દો. તમે એને સવારે સ્પોર્ટ્સમાં મોકલો, બપોરે આ એક્ટિવિટી કરાવો, એને ગમતી 4-5 એક્ટિવિટી કરાવી દો. મતલબ એને સવારથી સાંજ સુધીથી એંગેજ રાખો. એંગેજ રહેશે તો પેલા વિચારથી થોડો શિફ્ટ થશે. તો પ્રશ્નો જે છે, મારા મૂળભૂત પ્રશ્નો છે, એના જવાબ મને નથી મળતા, એટલે સમસ્યા તો ઊભી રહેવાની છે, એઝ ઇટ ઇઝ રહેવાની છે. એટલે તમારું ધ્યાન તમે બીજે દોરી શકો. મને જવાબ નથી મળતો એટલે પછી શું કરું? હું મારા કાર્યમાં રત રહું. હું સતત આખો દિવસ 2 લેક્ચર લેતો તો 5 લેક્ચર લઉં. હું સતત એકદમ લાઈવ રહું, એક્ટિવ રહું. હવે એક્ટિવ રહું તો શું થાય? સ્થિતિ એ થાય કે યાર હું તમારી સાથે વાત કરું ત્યાં સુધી તમારો વિચાર સ્ટોપ થશે ને. અને આ વિચાર આવે જ છે. દરેકની પાસે આ ક્વેશ્ચન છે કે મારે કેમ જીવવાનું છે. હવે આવા પ્રશ્નો ઘણા બધા હતા, રીડિંગ બી હતું, બધું કરતા હતા, પણ ડોટ્સ હતા બધા. કેવું? દાખલા તરીકે કોઈ મહારાજે વાત કરી, કથા કરી, અને કથામાં આપણને 2-4 શબ્દો સારા લાગ્યા. કોઈ રામચરિત માનસ વાંચ્યું, એમાં કંઈક 2-4 વસ્તુ સારી લાગી, તો આપણે લાઈફમાં થોડી ઘડી આપણે રાહત મળી ગઈ. હા બરાબર, ચાનો જવાબ આ છે. જેવી રીતે કોઈ સાસુ વહુનો ઝઘડો થયો હોય અને માની લો કે સાસુ કોઈ સત્સંગ સાંભળવા ગઈ, વહુ પણ સત્સંગ સાંભળવા ગઈ, એક એવો શબ્દ કાને પડ્યો, હા યાર વાત સાચી, સાસુ તો માં બરાબર હોય. આટલો શબ્દ પડ્યો, ઘરમાં આવ્યા, 4-5 દાડા સ્થિતિ સંભળાઈ ગઈ, 5 દિવસ, 6ઠ્ઠા દિવસે પાછા હતા એની એ બાઉન્સ બેક. થાય છે ને? થાય છે કે નથી થતું? થાય જ છે. તમે નહીં માનો તો મેં માની લીધેલું છે. મેં તો જોયું છે બધે, એટલે કહું છું. સમાજમાં બધે જ આ સ્થિતિ છે. તમારે એકલા નહીં, આ ઘર ઘરની કહાની છે. મને એમ લાગે મારે એકલાની છે, નહીં, ઘર ઘરની કહાની છે. તો મારું પરમેનન્ટ સોલ્યુશન તો છે જ નહીં. જે સોલ્યુશન છે બધા ટેમ્પરરી છે. એટલે આવા બધા ડોટ્સ ઘણા બધા હતા. હવે ડોટ્સ કનેક્ટ ના થાય એટલે આપણને ક્યારે પણ કોઈ બી માણસને સાંભળીએ ને, ઓશોને સાંભળીએ, બીજાને સાંભળીએ, બૌદ્ધને સાંભળીએ, કે પછી કોઈ રામાયણ સાંભળીએ, મહાભારત સાંભળીએ, અને એ બધામાં એવું ચમત્કારિક બતાવેલું છે ને, આપણને એમ લાગે જેવી રીતે મહાભારતના 5 પાંડવ લઈએ, બરાબર છે, ત્યાંથી ઘણું બધું આપણને મળ્યું હશે. હું એના કોઈ વિરોધમાં નથી, પણ ક્યાંક મને મારા મગજને કેવી રીતે ડિસ્ટર્બ કરતું હતું. તો એવું થાય કે આ તો બધા આશીર્વાદથી પેદા થયેલા બાળકો છે. મતલબ મેં મારી જાતને તુચ્છ માની લીધી. એ લોકો તો બળવાન હોઈ શકે, કારણ કોઈ સૂર્ય ભગવાને આપ્યો, કોઈ યમરાજ ભગવાને આપ્યો ને, કોઈ કામને આપ્યો ને, એટલે એ તો બધા મંત્રોથી પેદા થયા છે. તેમનામાં તો ઘણી બધી તાકાત તો હોય, આપણા તો બધા તુચ્છ. તો પછી ત્યાં આપણને એમ લાગે કે યાર ઠીક છે, હવે આપણે તો બધા આમની ભક્તિ જ કરવી પડે, આમની જ ભક્તિ કરવી પડે, નહીં તો આપણો કોઈ ઈલાજ થવાનો નથી. અવતારી પુરુષ, બરાબર છે, આવા શબ્દો આપણે વાપરેલા છે. એટલે આપણે એના ઓપોઝમાં નથી જતું. સમાજે આપણને ઘણું બધું આપ્યું છે, એની કૃતજ્ઞતા છે, પણ ક્યાંક મને આવા પ્રશ્નો થાય એટલે એની અંદર ક્વેશ્ચન માર્ક હંમેશા રહે. સોલ્યુશન ના હોય, મતલબ ક્વેશ્ચન માર્ક જીવંત રહે. એટલે એના ફોર્મમાં એ ડોટ્સ જ્યારે મેં સોમ ભૈયાનું ભર્યું ત્યારે બધા ડોટ્સ ટક 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 કરતા કનેક્ટ થવા લાગ્યા. જેવા કનેક્ટ થઈ ગયા એટલે પછી ચિત્ર જેવું હતું એવું દેખાવાનું શરૂ થયું. એટલે એ યાત્રામાં જોડાઈ ગયા. આપણે પરિપૂર્ણ છે એવી વાત નથી, પણ એ યાત્રામાં આપણું મન થઈ ગયું કે હા આ કરવા જેવી વસ્તુ છે. લાઈફમાં બધું કરી શકાય, પણ સાથે આ કરી શકાય. ઘણી વાર મેં ઘણા ટીચરોને અથવા ઘણા સાથે વાત થાય તો એ લોકો એમ કહે કે શું કરવું જોઈએ લાઈફમાં, તો એમને ઘણી વાર એ લોકો એવું કહે કે સાહેબ આ સંસાર છોડીને બાવા થઈ જવું પડે. હજી એવું લાગે છે કે બાવા થઈ જવાથી કંઈક આપણને સમાધાન મળે એમ છે. તો સોમ ભૈયાનો એક એમનો જીવંત એક્ઝામ્પલ છે. એમને કહ્યું કે ચાલો મને બી આવું લાઈફમાં થતું હતું.
તો કે મેં એવું નક્કી કર્યું કે યાર ઠીક છે, સંસારી જીવન તો જીવી લીધું, સંસારી જીવનમાં કંઈક એવું લાગતું નથી કે હવે કંઈક આપણું સમાધાન થાય એમ છે. એટલે પછી મેં એક્સપ્લોર કરવાનું શરૂ કર્યું કોને? સંન્યાસીઓને મળવાનું. ટૂંકમાં જે લોકો ઘર બહાર છોડી નીકળ્યા હોય એમને. હવે એ લોકો કોઈ રેલવે સ્ટેશન ઉપર બેઠા હોય, ક્યાંક બેઠા હોય, એમને મળે એટલે એ માણસોને શું કરે કે કેળા લઈ લે, ડઝન કેળા લઈ લે ને એમને આપીને એમની બાજુમાં બેસે. એટલે પેલા લોકો કેળા ખાય ને પછી એમની પાસેથી પૂછે. આપણને તો શું લાગે કે આવી રીતે ઘર બહાર છોડી સંન્યાસ માણસ શાના માટે લે? સંન્યાસ શાના માટે લે? હા, શાંતિ માટે, મોક્ષ માટે, કોઈ જ્ઞાનની તલાશ માટે. મોક્ષ, જ્ઞાન, બરાબર, શાંતિ બધું બરાબર છે. તો જ્યારે એમની સાથે ચર્ચા થાય ત્યારે એમને જવાબ એવા આપ્યા કે યાર હું ઘરથી કંટાળો હતો એટલે આ છોડીને આવતો રહ્યો. પછી ખબર પડી કે યાર અહીંયા બી આ જ દશા છે, ઘરમાં આ દશા છે, બહાર બી આ દશા છે. આનું કંઈ સોલ્યુશન તો ક્યાં છે જ નહીં. આ છોડીને આવે જે બી આના જ છે, ત્યાંથી ત્રાહીમામ થઈને આવેલા છે, કોઈ જ્ઞાનની તલાશમાં આવેલા નથી. બધા થાકેલા પાકેલા માણસો જ છે. આમાં કોઈ જ્ઞાની પુરુષ નથી કે હું જ્ઞાન લેવા જઈશ. તો એમાં બી એ બી મોડેલ ફેલ ગયું. તો સ્થિતિ એવી ડેવલપ થઈ કે એમને એમ થયું કે ભાઈ યાર આ એક્ઝેક્ટલી લાઈફ છે શાના માટે. અને શોધતા શોધતા એમના લાઈફમાં એક નાગરાજજી સાથેનો સંપર્ક થયો અને નાગરાજજી એક શબ્દ બોલ્યા અને એમને પકડી પાડ્યો. એમને કહ્યું કે 700 કરોડ, પૃથ્વી પરના 700 કરોડ માણસોના જવાબ મારી પાસે છે. એવું હોય ખરું? આપણે તો અશક્ય લાગે. 700 કરોડ માણસોની કોઈ પણ પ્રશ્નો છે, પછી સાયન્સના હોય, ધર્મના હોય કે વ્યક્તિગત જીવનના હોય. જ્યાંથી ધર્મ પૂરો થાય ત્યાંથી એ શરૂ થાય છે, જ્યાં સાયન્સ પૂરું થાય છે ત્યાંથી એમની શરૂઆત થાય છે. એટલે એમને ક્યુરિયોસિટી ડેવલપ થઈ કે યાર એવું તો હોય. તો પછી એમને પ્રશ્નો બનાવવાના શરૂ કર્યા, પ્રશ્નો પૂછવાના શરૂ કર્યા. 2.5 વર્ષ સુધીથી એમને લાગ લગાડ નવા દુનિયાના વિચિત્ર ધર્મના અને બધા જ પ્રશ્નો એમને લાયા અને લાઈને આગળ બાબા આગળ રજૂ કર્યા અને બાબા 1 સેકન્ડમાં જવાબ આપી દીધા. પછી શું થાય? જીવન બદલાઈ જાય અને પ્રેક્ટિસેબલ, કોઈ ચમત્કારિક નહીં, પ્રેક્ટિસેબલ, લાઈફમાં કરી શકાય એવા. હમણાં એક અજય ભૈયા કરીને છે, એમણે પોતે IITN છે, સેલ કંપનીના મોટા અધિકારી રહી ચૂકેલા છે. એમનું મેં હમણાં અધ્યયન શિબિર ભર્યું. તો એમને કહ્યું કે યાર અમે બી જ્યારે બાબાના કોન્ટેક્ટમાં હતા ને ત્યારે શું થતું હતું કે અમે બી એવું જ વિચારીએ કે 2-2.5 વર્ષ સુધીથી મહેનત કરીને પ્રશ્નો બનાવ્યા હોય, 2-3 જાતનો, કોઈ ઓશો સાંભળ્યો હોય, બીજું સાંભળ્યું, ત્રીજું સાંભળ્યું, બધી જ ટાઈપનું હોય. કોઈ સાયન્સના બી, બોઝોનના અને પ્રોટોનના અને ઇલેક્ટ્રોનના, આ બધા વિચિત્ર દરેક એંગલથી પ્રશ્નો બનાવ્યા હોય. અને ત્યાં બાબા પાસે અડધો કલાક બેસો એટલે અડધો કલાકમાં જેના માટે અમે 2.5 વર્ષ મહેનત કરી હોય એ ખાલી 15-20 મિનિટમાં તેનો જવાબ આપી દે. અને એ જવાબને તમે ચેલેન્જ ના કરી શકો. જવાબ તો જ કહેવાય ને. હવે જે જવાબ હું તમને આપું, જે રીતે મેં તમને આ કીધું, સંવાદની વાત કરી, હવે આને તમે ચેલેન્જ કરો તો ચેલેન્જ ના કરી શકો. તમારે માનવું જ પડે એવી સ્થિતિમાં આવી જ જાઓ, કારણ કે જાણવાની ક્રિયા થાય. જે જાણવાની ક્રિયામાં આવે એ માનવાની ક્રિયામાં આવે. તો અહીંની જે મજાની વસ્તુ એ છે કે કોઈ વસ્તુ છે ને માનવાની નથી. કોઈ ક્રિયા માનવાની નથી. આપણી લાઈફ અત્યાર સુધી માનવાની ક્રિયામાં ગઈ છે. તમે ઓબ્ઝર્વ કરો. મમ્મી પપ્પાએ જે આપણને કહ્યું, ગુરુએ કહ્યું, સ્કૂલમાંથી જે કીધું, ખબર ના પડે તો પણ માનતા ગયા અને આપણે એમનું એક ડુપ્લિકેટ કોપી તૈયાર થઈ ગયા. કોના? મમ્મી પપ્પાના, સમાજના ડુપ્લિકેટ કોપી તૈયાર થઈ ગયા. એટલે આપણી અત્યારની સ્થિતિ એવી છે. જે રીતે અત્યારની સ્થિતિમાં હમણાં મારા ઘરે એવી ઘટના ઘટી કે બધા ટાબરિયાઓ મારા ઘરે આવ્યા, માસી આવી, બધા કોઈક માસી આવીને કોઈ મામાનો છોકરો ને, એવા 5-6 જણા હતા. 5-6 જણા ઘરમાં રમતા હતા, પાશુ ને બધા. અને એ બધા વચ્ચે અચાનક એ બધું શું ચર્ચા થઈ અને હું બેઠો હતો ને એ લોકો ચર્ચા કરવા લાગ્યા. એક છોકરા એમ કહ્યું, જીમી કરીને છે, કે મારે તો લગ્ન કરવાના નથી. એ પેલો બીજો કે કેમ? એટલે કે યાર રોજ જો મારા પપ્પાને છે ને મારી મમ્મી રોજ શાક લેવા મોકલાય. કોણ રોજ શાક લેવા જાય? પછી કંઈ પણ કામ હોય મારા પપ્પાને બિચારા, મારા મમ્મી કે મારા પપ્પાને આવી જ જવાનું.
મારા પપ્પા ના પાડીએ કે જો ના પાડે તો ઘરમાં ઝઘડો થઈ જાય. તો મારે તો એવું નથી કરવું. આપણા આઝાદ બરાબર છે. હમણાં એક છોકરી એવી આવી હતી, સોમભૈયાના શિબિરમાં એવી આવી હતી કે મારે લગ્ન નથી કરવા. મોટી છોકરી, 27 વર્ષની. આ તો નાના છોકરાઓની વાત છે. જોશે આ એક મોટા છોકરાનો એક્ઝામ્પલ આપું, પછી કન્ક્લુઝન ઉપર જઈએ. તો કે મારે લગ્ન નથી કરવા. આઈટી પ્રોફેશનમાં છોકરી હતી, કંઈક 1.5 લાખ રૂપિયા પગાર હતો મહિનાનો. પોતે હોશિયાર હતી, સર્વાઈવ કરી શકતી. તો એના મમ્મી પપ્પાએ કીધું કંઈ વાંધો નહીં, તું એક કામ કરા, એક શિબિર ભરી નાય, પછી આપણે બધા બેસીને ચર્ચા કરશું. કારણ કે એ સમજાવવા માટે અસમર્થ હતા. મા બાપ સમજાવવા માટે અસમર્થ હતા. એટલે પછી એ સોમભૈયાને વચ્ચે રિસેસ પડી, ત્યારે સોમભૈયાને મળવા ગઈ. 3-4 દિવસ થયા પછી એને પ્રશ્ન પૂછ્યો કે તમારી બધી વાતો મારા સમજમાં આવી, પણ મારે લગ્ન કેમ કરવા, મને સમજાવો. હું મારી ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ બધી જ નીડ પૂરી કરી શકું છું. મારી શારીરિક જરૂરિયાતો હું મારા મિત્રો પાસેથી પૂરી કરી દઉં છું. મારી ઇમોશનલ પણ જે જરૂરિયાત છે, હું કોઈક વખત પાર્ટીમાં જઈને ચીલ કરી આવું છું. અને મારી જે મેન્ટલ નીડ છે કે જે પણ છે, એના માટે મારી પાસે બધા મિત્રો ઘણા બધા છે. આ લાઈફ રહેશે. મારે લગ્ન કરવા કેમ, મને સમજાવો. અને લગ્ન ન કરવા એ મારો નિર્ણય, મારા મમ્મી પપ્પાને કરાવવા છે. સમસ્યા એમની છે, મારી તો કોઈ સમસ્યા જ નથી. હું તો ક્લિયર છું મારી બાબતમાં. હવે જનરેશન આવી આવે છે, કારણ કે દરેક એક છોકરો એક છોકરીમાં પત્ની શોધે છે. બરાબર છે? અત્યારે પત્ની શોધે છે. પણ હવે એવું નથી. છોકરો છોકરીની અંદર બી પતિ શોધે છે, છોકરી પણ છોકરામાં પતિ જ શોધે છે. એ બંને સમોવડી થવું છે. બંનેને પત્ની બનવું સ્વીકાર્ય નથી. છોકરી કે હું પતિ, મારા ઘેર આયા ના કરતા ઘર જમાઈ રહી જા, હું કમાઈને ખવડાવીશ તને. અને એનું તાજું ઉદાહરણ છે, અમેરિકામાં 60% બાળકો વિધાઉટ પેરેન્ટ છે, મા બાપ વગરના બાળકો. મતલબ લિવ ઇન રિલેશનશીપમાં રહ્યા, 2-4 વર્ષ રહ્યા, કુદરતી ક્રિયા છે, શારીરિક સંબંધ બંધાય એટલે બાળક પેદા થાય. બાળક પેદા થયું એટલે એને કોઈ એવી સ્કૂલો ચાલે એમાં મૂકી દેવાનું. પિતા અલગ, માતા અલગ, ફરીથી કોઈની સાથે લિવ ઇન રિલેશનશીપમાં. આવા અત્યારે 60% કોમ્યુનિટી ત્યાં આવી છે, અને એનો હવે છેડો ધીમે ધીમે અહીંયા આવી રહ્યો છે. આપણે કોપી કરીએ છીએ ને, એમની ઘણી કોપી કરીએ છીએ. તો મારી પાસે ક્લેરિટી નથી, મારે મેરેજ કેમ કરવા ન કરવા એની કોઈ ક્લેરિટી નથી. કારણ કે એને બાળકે જોયું એટલે એને એક્સપ્લેન કર્યું. ઓકે, બાળકો એવું બી જોવે છે કે મારા ઘરમાં મારા મમ્મી પપ્પા રહે છે, એમાં મારી મમ્મી ખૂબ સહન કરે છે. તો એને મોડલ સ્વીકાર્ય નથી. કોઈ દીકરી આવું જોવે છે તો દીકરીને સ્વીકાર્ય નથી. કોઈ દીકરો આવું જોવે છે કે મારા પપ્પાને તો ગાય બનાવી દે છે, તો પછી એને બી એ મોડલ સ્વીકાર્ય નથી. એને એમ બી ખબર પડે કે પતિ પત્ની જ્યારે લગ્ન કરવા હતા ત્યારે કેટલા ખુશ હતા, લગ્ન કર્યા પછી રોજ ઝઘડા છે. તો એને એ મોડલ બી જોઈ લીધું. એને બધા મોડલ જોઈ લીધા, એક્સપ્લોર કરી લીધા, એટલે હવે એની પાસે ક્લેરિટી ક્લિયર છે કે હવે લગ્ન કરીને કરવાનું શું એમ. અને આજની જનરેશનમાં પૂછજો તમે, બધા ક્લિયર છે. તો હવે આવો સમાજ પેદા થવાનો છે. અને સમાજ કેટલા અંશે યોગ્ય છે. હું આદર્શવાદ પ્રમાણે વાતો કરું ત્યારે અલગ ચર્ચા છે, પણ રિયાલિટીમાં એવું છે કે સ્થિતિ તો આ જ છે ને, આ દિશામાં જ આપણે આગળ વધી રહ્યા છીએ. તો પ્રશ્ન એક એવો છે મારો, ऑब्जर्व करजो कि मैंने दुख अपनों से पाया कि परायों से पाया. ऑब्जर्व करो लाइफ में, मैंने दुख अपनों से पाया अपनी आजूबाजूना कि परायों से पाया. बोलो बोलो बोलो. તમને બાર વાળો કોઈ આવીને દુખી કરી ગયો કે તમારા ઘરવાળાએ દુખી કર્યા હતા? આપણી ગુજરાતી ભાષામાં
मैंने दुख अपनों से पाया परायों से पाया. આન્સર ક્લિયર છે જ બધાની પાસે. કેટલાનું કેવું એમ છે કે અપનો છે, તો સંવાદ નહીં થાય પછી. હા, રેડી. मैंने दुख अपनों से पाया. ओके, बीजो क्वेश्चन છે મારો. मैंने दुख अपनों से पाया કે खुद से पाया? मैंने दुख अपनों से पाया कि खुद से पाया? ધ્યાન જાય છે? હું કહેવા માંગુ છું ત્યાં ધ્યાન જાય છે? મારું દુઃખી થવાની ક્રિયામાં મારા પોતાના છે કે હું પોતે જ છું? ફોર એક્ઝામ્પલ, બોલો. બરાબર. મતલબ મારી અંદર એક એક ઓલરેડી એક આઈડિયા અથવા એક સંમતિ, એક ચશ્મા પહેરેલા છે મેં, અને સામેવાળો સેમ ચશ્મા પહેરી લે તો આઈ એમ હેપી. પણ એ કહે કે ના ભાઈ આમ ના થાય, ત્યારે હું દુઃખી. ઘટના તો આવી જ ઘટે છે ને, દર વખતે આવી ઘટના ઘટે છે. મારા મુજબ ન થયું એ સમસ્યા, મારા મુજબ થયું ત્યાં સોલ્યુશન દેખાય છે. તો મારા મુજબ થવાની ક્રિયા એટલે શું એમ? તો છેલ્લે મારું ધ્યાન એવું જાય છે કે ક્યાંક ગડબડ મારામાં જ છે. જો હું મારું ધ્યાન, મને સ્વયં પર વિશ્વાસ નથી, એ મારી મોટી સમસ્યા છે. મને મારા પર વિશ્વાસ નથી, મારા અંદર જ કન્ફ્લિક્ટ ચાલે છે, મારા અંદર જ સાચું શું ખોટું શું એની ક્લેરિટી નથી. એટલે અંદર મારે ઓલરેડી મારી અંદર યુદ્ધ ચાલે છે. એટલે હું સામે શું થાય છે, હું એવો જ વ્યક્ત થઈ જાઉં છું. ઓકે, એવું બની શકે, હમણાં જ આપણે સરસ મુદ્દો નીકળ્યો કે બધાના વિચાર સરખા હોય તો પ્રોબ્લેમ ના થાય. ઓકે, બધાના વિચાર સરખા કેવી રીતે થાય? વિચાર એડજસ્ટ. હવે સારું, એડજસ્ટ શબ્દ બી ભયંકર છે. આ ટોપિક બી નીકળે ઘણી વાર કે એડજસ્ટ થવું. હું એડજસ્ટ કેટલા દિવસ થવું એમ? એક સ્પ્રિંગ છે, હું આજે એડજસ્ટ થઈ ગઈ, થોડી દબાઈ. કાલે બી હું એડજસ્ટ થઈ, થોડી દબાઈ. હજી ત્રીજા દિવસે બી હું જ એડજસ્ટ થયું, હું જ સમજુ. હું કેટલી વાર સમજુ? મારે જ સમજવાનું દર વખતે. એટલે સ્પ્રિંગ બરાબર દબાઈ. એક દિવસ એક ઘટના ઘટી, સ્પ્રિંગ જોરથી ઉછળી અને બધું સત્યાનાશ વળી ગયું. વર્ષ બે વર્ષનો બધો ઉભરો એક ઝાડકે એવો નીકળી ગયો કે હાશ, હવે મને શાંતિ વળી, હું ખાલી થઈ ગઈ હવે. નહીં તો મારા અંદર ઓલરેડી કેટલા દિવસ હું પેશન્ટ રાખું એમ. એટલે હજી પણ 12 વાળો વ્યક્તિ આવે છે. ચાલો, 12 વાળો વ્યક્તિ મારા મત મુજબ ચાલતો નથી. આ બી એક સમસ્યા છે ને, 12 વાળો ચાલતો નથી મારા મત મુજબ. સમસ્યા એ છે હું જ મારા મુજબ ચાલતો નથી, મને જ ખબર નથી. મૂળ સમસ્યાઓ ક્યાં છે એ પકડવાની વાત છે. મૂળ સમસ્યા એ છે કે મને જ મારી જાતની ખબર નથી, મારી ક્લેરિટી નથી, મને સ્વયં પર વિશ્વાસ નથી. મને મારા પર વિશ્વાસ નહીં હોય તો બીજો ક્યારે મારા પર વિશ્વાસ મૂકશે? જીવનનું ઓકે, મારા જીવનના દુઃખનું કારણ સમસ્યાઓ છે કે સમાધાન છે? મને લાઈફમાં દુઃખ લાગે છે એનું કારણ શું છે? કોઈ સમસ્યા, કોઈ ઘટના ઘટી ઘરમાં, એને જોઈને હું દુઃખી થયો. કોઈ સમસ્યા આવી મારી લાઈફમાં, મારી જ પોતાની, કે મારે કંઈક એચીવ કરવું હતું, કંઈક મેળવવું હતું, ના મળ્યું એટલે હું દુઃખી છું. તો સમસ્યા એ દુઃખનું કારણ છે. મારો પ્રશ્ન બરાબર ધ્યાનથી સાંભળજો. સમસ્યા એ દુઃખનું કારણ છે કે સમસ્યાનું સમાધાન ના હોવું એ દુઃખનું કારણ છે? ઘટનાઓનો કોઈ એન્ડ છે? નથી. એ નિરંતર ચાલી જવાની છે.
તકલીફ એટલી જ છે કે એ સમસ્યાને સમજવાની મારામાં સમજણનો અભાવ છે. મારી પાસે સમસ્યાને મારે હેન્ડલ કેવી રીતે કરવી એનું સોલ્યુશન નથી. એ મારા દુઃખનું કારણ છે. વાત તો આજ પકડાય છે ને. દાખલા તરીકે એક સમસ્યા, આપણી સાસુ સમસ્યા છે, એને હેન્ડલ કેવી રીતે કરવી એ મારી પાસે એનો કોઈ સમાધાન નથી, માટે હું વ્યાકુળ છું. દાખલા તરીકે સરસ એક્ઝામ્પલ આપું. એક ક્લાસ છે, આપણે ટીચર છીએ, આપણે બધા ક્લાસની જ વાત કરું. હું ટીચર છું, તમે બધા સ્ટુડન્ટ્સ છો, અને મેં એક પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન જેને આવડતો હશે એ લોકોની સ્થિતિ શું છે? એમના માટે પ્રશ્ન એ સમસ્યા છે, એ સુખનું કારણ છે કે દુઃખનું કારણ છે? જેને જવાબ આવડે છે એ શું કરશે? મેમ 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 મને પૂછો થાય છે આવું? દેખ્યું છે તમે પ્રેક્ટિકલી? તો એના માટે દુઃખનું કારણ છે કે સુખનું કારણ છે? ઓકે, જેને નથી આવડતું એ શું કરશે? પેલા છોકરાની પાછળ સંતાઈ જશે. દેખ્યું છે ને આપણે? મોઢું નહીં બતાવે, આંખમાં આંખ નહીં મિલાવે. જો આંખ મિલાવી દીધી ટીચરે કીધું ઉભો થતો, તો એના માટે પ્રશ્ન શું છે? સમસ્યા. તો ટીચર સમસ્યા છે, ટીચર દ્વારા પૂછાયેલો પ્રશ્ન એ સમસ્યા છે, એ સુખનું કારણ છે કે દુઃખનું કારણ છે? એ મારી ઓપોર્ચ્યુનિટી છે? ટીચર દ્વારા પૂછાયેલો પ્રશ્ન એ ઓપોર્ચ્યુનિટી છે, એ સુખ છે કે દુઃખ છે? જેને આવડે છે એના માટે, મતલબ એ સમસ્યાનું સમાધાન મારી પાસે હોવું એ મારા સુખનું કારણ છે. સમસ્યાનું સમાધાન ન હોવું એ મારા દુઃખનું કારણ છે. તો મારે લાઈફમાં સમસ્યાઓ પર ધ્યાન દોરવાનું છે કે એના સમાધાન તરફ ધ્યાન દોરવાનું છે? તો જો મારી પાસે બધા જ સમાધાન હોય તો મારા દુઃખનું કોઈ કારણ રહેતું નથી. તો ટીચર એક ઘટના છે, ટીચર દ્વારા પૂછાયેલો પ્રશ્ન પણ એક ઘટના છે. એ નથી સુખ કે નથી દુઃખ. ફરક એ છે કે ઘટનાને મને જોવાની દ્રષ્ટિ આવી જાય તો એ મને સમાધાન આપશે. જો મારી પાસે સમાધાન છે તો મારા દુઃખનું કારણ નથી, એ મારા સુખનું કારણ બની જાય છે. તો મારી લાઈફમાં પતિ પતિના ઝઘડા હોય ત્યાં પણ પતિ જ એક સમસ્યા દેખાય. ક્યારે દેખાય? જ્યારે મારી પાસે એનું સમાધાન ન હોય. સમાધાન ન હોય એનો મતલબ એ સંબંધ મને હજી ઓળખમાં આવ્યો નથી. હું જ્યારે સંબંધને ઓળખી લઈશ ત્યારે અમે એકબીજાના પૂરક થઈ જ જવાના છે. એના માટે કોઈ કરવાની ક્રિયા નથી, ફોર્સફુલી કરવાની ક્રિયા નથી. જ્યાં ફોર્સફુલી કરવામાં આવે છે બધી જ વસ્તુઓથી સ્થિતિ બગડે જ છે, સુધરતી નથી. તો ટીચરના એક્ઝામ્પલથી આપણને એટલી ક્લેરિટી આવે છે કે કોઈ ઘટના એ દુઃખનું કારણ નથી. ઘટનાનું સમાધાન ન હોવું એ દુઃખનું કારણ, ઘટનાનું સમાધાન હોવું એ સુખનું કારણ. ઓકે, હવે એક વાક્ય કહું છું, બરાબર ધ્યાનથી સાંભળજો અને એને ઓબ્ઝર્વ કરજો. કોઈ ભી માનવ આ એક સૂત્ર આપું છું તમને. આ સૂત્ર સાથે તમે અસંમત થવાનો ટ્રાય કરો. कोई भी मानव सिर्फ और सिर्फ अपने सुख के लिए ही प्रयत्न करता है. कोई भी मानव, फिर वो सासू हो, बहू हो, पति हो, पत्नी हो, टीचर्स हो, बॉस हो, प्रिंसिपल हो, टीचर हो, कोई भी.
असम्मत થવાનો ટ્રાય કરો. कोई भी इंसान, कोई भी मानव सिर्फ और सिर्फ अपने सुख के लिए ही प्रयत्न करता है. કોઈ દુખી થવા માંગે છે? દુનિયામાં એક વ્યક્તિઓ મને શોધીને આપો કે જે દુખી થવા માંગે છે. તમે ફક્ત ને ફક્ત તમારા સુખી થવા પાછળ જ પ્રયત્ન કર્યો છે. ભ્રમ છે મારો કે મેં મારા બાળક માટે આ કર્યું, મેં બીજા માટે આ કર્યું, કારણ કે મારી મોટાભાગની સમસ્યાઓ એવી છે કે મેં પેલા માટે કેટલું બધું કર્યું, એ મારા માટે કાંઈ કરતો નથી. મેં આખી જિંદગી એના માટે આ કર્યું. મા બાપની સમસ્યા, દીકરો મોટો થઈ જાય વહુને લઈને જતો રહે, મા બાપની સમસ્યા કે આખી જિંદગી મેં એનું આ કર્યું ને એ મને સમજતો નથી. ભાઈઓમાં એવું હોય કે જો મારા ભાઈને મેં કેટલું બધો ભણાયો અત્યારે એ મને ભૂલી ગયો, સમજતો જ નથી. આવું બધું હોય. તમે કોઈના માટે કંઈક કરો છો? મારો ક્વેશ્ચન આ છે. કરો છો તો મને ઉદાહરણ આપો. મારું સ્પષ્ટ કહેવું છે કે તમે કોઈના માટે કાંઈ કરતા નથી. સંમત ના થાવ. તમે ફક્ત ને ફક્ત તમારી ખુશી માટે જ, તમારા સુખ માટે જ તમે જીવો છો. તમે નહીં, દરેક માનવ. હવે એવું તમને જ્યાં જ્યાં પ્રેક્ટિકલી લાઈફમાં લાગે મારે આગળ મુદ્દા મૂકો, આપણે એને ચેક કરીએ. ના સાહેબ, અહીંયા તો મેં મારા માટે નિર્ણય નથી લીધો, અહીંયા હું મારા માટે જીવી નથી, અહીં તો મેં બીજા માટે કંઈક કર્યું છે. એવું ક્યાંય ફીલ થાય છે? થાય તો મને જણાવો. કોઈ નહીં? આટલું ઝડપી? ક્યારે તમે કોઈના માટે કાંઈ કર્યું જ નથી. હું આટલો મોટો આરોપ મૂકું છું. એવું જ હોય કે ના હોય? બરાબર છે, બરાબર છે. તો અહીંયા ખબર પડી ગઈ કે મારી સાસુ મારી સાથે જે કરે છે એના સુખ માટે, એનો ઈરાદો નથી મને દુખી કરવાનો. મારા પ્રિન્સિપલ બી કોઈ નિર્ણય લે છે, એમનો ઈરાદો મને દુખી કરવાનો નથી. એવું ધ્યાન જાય કે સામેવાળો વ્યક્તિનો ઈરાદો મને દુખી કરવાનો નથી, પણ ક્યાંક ને ક્યાંક એના સુખના માટે પ્રયત્ન કરે છે. અને કોઈ એના સુખના માટે પ્રયત્ન કરતો હોય, હું બી મારા સુખના માટે પ્રયત્ન કરું, તો એ મારો દુશ્મન કેવી રીતે? ખ્યાલ આવી જાય છે વાતમાં કે ફરી एक बार कहूं? हमने जो भी किया है सिर्फ और सिर्फ अपने सुख की प्राप्ति के लिए ही किया है. હા, એની બાય પ્રોડક્ટમાં મને દુઃખ મળી ગયું તે અલગ ઘટના છે. પ્રયત્ન મારો કઈ દિશામાં હતો? દર વખતે સુખ મળે જરૂરી નથી. મતલબ એવો થાય છે આનો કે હું પ્લાન્ડ દુઃખી થવા માટેનો પ્રયત્ન કરું છું. પ્રયત્ન કરું છું સુખી થવા માટે, પણ ભ્રમવશ પ્રયત્ન થાય છે એટલે એનું આઉટપુટમાં મને દુઃખ મળી જાય છે. બાકી જે બી પ્રયત્નો અત્યાર સુધીથી કર્યા છે એ આખી માનવ જાતિએ એ ફક્ત ને ફક્ત એના સુખ માટે કર્યા છે. કોઈને દુખી કરવાનો કોઈ ઈરાદો છે નહીં. मतलब मानव जानबूझ के गलती करता नहीं है. मानव जानबूझ के गलती करता नहीं है. मतलब તમે તમારી જાતને માફ કરી શકો છો. ખોટું કામ કરીને માફ કરતો જઈશ તો હું વધારે ને વધારે દુઃખી થતો જઈશ.
જો પ્રોપર સમજણ સાથે મને પ્રોપર સમજ આવી જાય અને સમજ સાથેનું હું કામ કરીશ તો હું સુખી થઈશ. તો વાત પકડમાં આવે છે? ઓકે, મારા સુખ અને દુઃખનું કારણ આપણે પકડીએ થોડું, કે આ જે પ્રયત્ન છે એ આખા વિશ્વમાં બધાનો સેમ છે, આખી પૃથ્વી પર બધાનો સેમ છે. તો મૂળ ચાહત એવી પકડાય છે બધાને, તો એ એંગલથી આપણે બધા સમાન થયા. આપણે હમણાં જ કીધું સંવાદ તો જ થાય જો આપણે સમાન હોઈએ તો. સંવાદ તો જ થાય જો આપણે સમાન હોઈએ તો. આપણા બધાનું લક્ષ્ય સેમ હોય તો આપણે બધા સમાન થઈએ, તો આપણી વિચારધારા એક જગ્યાએ મળે. જેવી રીતે માની લો કે આજે ક્લાસમાં કોઈ ઘટના ઘટી અને બાળકનું રિઝલ્ટ કંઈક પ્લસ માઇનસ આવ્યું, તો સ્થિતિ એવી થઈ કે ખરેખર ટીચરે જાણી જોઈને કર્યું કે પ્રિન્સિપાલે કોઈએ જાણી જોઈને કર્યું? જાણી જોઈને ભૂલ નથી થતી, અજાણતા થાય છે. કોઈ મૂળભૂત રીતે અંદરથી ઈચ્છા વ્યક્ત કરીને એવું નથી કરતો. હવે આના અંદર ઘણા બધા એક્ઝામ્પલ મૂકી શકાય છે, એક્સ્ટ્રીમ લેવલના એક્ઝામ્પલ મૂકી, પણ તમારી સાઈડથી આવતા નથી એટલે હું જવાબ નથી હાલતો. પ્રશ્ન આવે તો જવાબ આપવાની મજા છે ને. ભૂખ ના હોય સામેથી સ્પૂન ફીડિંગ કેવી રીતે થાય? મેં કહ્યું આ વાક્ય છે, આ વાક્યને ઘણી બધી ચેલેન્જ આપી શકાય એવું છે. સમાજમાં એવી ઘણી બધી ઘટનાઓ છે કે જેને ચેલેન્જ આપી શકો છો. એ સાહેબ એવું થોડું હોય એમ. कोई भी मानव सिर्फ और सिर्फ अपने सुख के लिए ही प्रयास करता है. તો ઘણી એવી નેગેટિવ એક્ટિવિટીઓ છે કે જેના પ્રત્યે આપણું ધ્યાન જાય અને કે આમાં કેવી રીતે થયું. જાય તો મને પૂછો તો આપણે એને વિશ્લેષણ કરીએ, ના જાય તો ઇટ્સ ઓકે, આજ નહીં તો કાલ જશે. જાય છે કોઈનું ધ્યાન એવી કોઈ ઘટનાઓ ઉપર? હા, આતંકવાદ આવે, ચલો સરસ. તો આતંકવાદીઓ બધા પોતાના સુખ માટે કરે છે? જો એમના એંગલથી જુઓ, તમારા એંગલથી મત જુઓ. એક્ઝેક્ટલી જીવન વિદ્યામાં મજા ક્યારે આવશે ખબર છે? કે આખી આ જે વાર્તા છે ને એમાં હું બીજા ઉદાહરણ લઉં એના કરતાં સ્વયંનું ઉદાહરણ લઈશ ને તો મારી ક્લેરિટી વધારે આવતી જશે. ઉદાહરણ લઈ શકીએ સમજવા પૂરતા, ના નથી, ઉદાહરણનો કોઈ વિરોધ બી નથી. પણ જે મારી સાથેની ઘટેલી ઘટનાઓ અથવા મારા સ્વયંની ઘટેલી ઘટનાઓને હું જો ઓબ્ઝર્વ કરીશ તો હું આમાંથી વધુ સારું લર્નિંગ કરી શકીશ. હું બાજુવાળાની, ત્રીજાની ને સમાજની વાત કરીશ ત્યાં આગળ જલ્દી લર્નિંગ થશે નહીં. કારણ, ચલો આતંકવાદ વાળો સરસ ક્વેશ્ચન છે, એને આપણે એનાલિસિસ કરીએ થોડું, કે આતંકવાદમાં આતંકવાદી તેના સુખ માટે ટ્રાય કરે છે ને, ભલે એમાં બીજાનું અહિત થઈ જાય છે, અલગ ઘટના છે. એને કોકે સ્વર્ગ બતાવ્યું હશે, કોકે શું કહે છે પેલો નૂર, હુરનૂર, એ અલગ ઘટના છે. એને એના માઇન્ડમાં એવું સેટ કર્યું, પણ અલ્ટિમેટ એને ટ્રાય શાના માટે કર્યો? એના સુખ માટે. હા, મારા સુખમાં બીજાનું સુખ છે એ તો ગ્રેટ સ્થિતિ છે. મારા સુખમાં બીજાનું દુઃખ છે ત્યાં મારો ભ્રમ છે. એ ભ્રમ ખાલી તૂટી જાય તો ક્લેરિટી આવી જાય. એક એક્ટિવિટી હું એવી કરું છું કે જે કામ કરવાથી મારા સુખમાં બીજાનું સુખ સમાહિત થાય છે, એક સારી સ્થિતિ છે. મારા સુખી થવાથી બીજા કોઈ દુઃખી થાય છે, બીજો કોઈ, તો એ ઘટનામાં ક્યાંક ભ્રમ છે, ક્યાંક સત્યતા નથી, પ્રાકૃતિક ઘટના નથી, અપ્રાકૃતિક ઘટના છે, મતલબ અસહજ ક્રિયા છે. એ અસહજ ક્રિયા ક્યાંક ને ક્યાંક મને અંદર ડંખ તો મારશે જ, મને અંદરથી એક ક્લેરિટી તો લવરાવશે જ, મને ફિલિંગ તો કરાવશે જ્યારે મેં ખોટું કર્યું. ભલે હું એને સાંભળું ના, કે એ મારી અલગ ક્રિયા છે, અંદર તો રિયલાઇઝ થાય જ છે. થાય છે ને અંદર તો એક ક્ષણિક થઈ જ જાય, આ ખોટું કરું છું, પણ છતાં પણ હું કોઈથી પ્રભાવિત થઈને કરી લઉં છું. કોઈ ઘટનાથી અથવા કોઈ વ્યક્તિથી પ્રભાવિત થઈને હું કોઈનું અહિત કરી નાખું છું. તો મારા સુખમાં બીજાનું સુખ એ ગ્રેટ સ્થિતિ, એ જાગ્રત સ્થિતિ છે. મારા સુખમાં બીજાનું દુઃખ એ ભ્રમિત સ્થિતિ છે. તો માનવ મૂળભૂત રીતે બે પ્રકારનો જ છે. માનવ ખરાબ નથી, માનવ એક ભ્રમિત માનવ છે, અને બીજો છે જાગ્રત માનવ છે.
માનવમાં બે કેટેગરી જ છે બસ. જે ભ્રમવશ કામ થાય છે એની મને સમજ પડી જાય કે મારો સાચો ખરેખર ભ્રમ શું છે. થોડો ટાઈમ લાગે ને સમજવા માટે, પણ ક્લેરિટી આવી જાય. ઇટ ઇઝ નોટ ડિફિકલ્ટ, કારણ કે મૂળભૂત રીતે જન્મ્યા જ છીએ એના માટે. ભ્રમ ભેગો કરવા નથી જન્મ્યા, જાગૃત થવા જન્મ્યા છીએ આપણે. આપણે ભ્રમિત થવા થોડા જન્મ્યા છીએ. આપણી આખી સિસ્ટમ ધીમે ધીમે આપણે ભ્રમિત કરી રહ્યું એવું ફીલ થાય આપણને. પણ જ્યારે એક ક્ષણ પૂરતું એક ખબર પડી જાય કે નહીં યાર આ વસ્તુ ખોટી છે અને મારાથી એ થતી નથી, ત્યારે ખબર પડે કે હા ઇટ્સ ઓકે. મને રાહત ફીલ થાય છે, અંદરથી ગમે છે. એવી સ્થિતિઓ બને છે, ઘરમાં બી બને છે, પરિવારમાં બને છે. હું જ્યાં કામ કરું ત્યાં બી આવી ઘટનાઓ ઘટે છે અને ઘટનાઓને હું જેવી છે એવી જોવાની મારી ક્ષમતા પણ વધે છે.